હમણાં સાહેબે 5 વાગે આવી અને વિદેશી ચશ્મા પહેરી અને સ્વદેશી અપનાવવાની વાત કરી નાખી. આના ઉપરથી જનતાએ સમજી જવાની જરૂર છે કે જીએસટી નો બચત ઉત્સવ શરૂઆત કરવાની વાતો કરનારા છે ને એ હકીકતમાં છે છેલ્લા 8 વર્ષથી છે જીએસટી નો લૂંટ ઉત્સવ મનાવી રહ્યા હતા. હવે છે એ જ્યારે સરકાર છે પડવા માંડી છે ત્યારે છે બચત ઉત્સવમાં આવી ગયા છે, પણ તોય છે જીએસટી પૂરેપૂરો ઘટાડ્યો નથી. એક ઉદાહરણ દઈને સમજાવું કે જીએસટી ઘટવાથી છે જનતાને કોઈ ફાયદો નથી થવાનો. એનું બેસ્ટ ઉદાહરણ છે મોટરસાયકલ. જે પબ્લિકનું મોટરસાયકલ છે એ પેલા 50,000 માં આવતું એ અત્યારે વધીને 1 લાખ ભાવ થઈ ગયો છે. અને હવે એમાં છે જીએસટી ઘટાડ્યો છે તો 5-7 હજારનો જે ફાયદો થશે, જાજો ફાયદો કોઈ જનતાને થવાનો નથી. આમ જનતાને કોઈ પણ ફાયદો થવાનો નથી આ જીએસટી ઘટાડવાથી. એટલે ખાસ કેવું હતું કે આ જે લોકો જીએસટી બચત ઉત્સવના નામે જે તાઇફાઓ કરે છે એને ખાસ કેવું હતું, તમારે બચત ઉત્સવથી છે ને 200-500 કરોડનો ફાયદો થાય. મને એમ છે તમે આ બચત ઉત્સવની એડવર્ટાઈઝમાં છે 1000 ઉપર કરોડ છે એ વાપરી નાખશો. એટલે આના કરતા છે આ બધું રહેવા દો ગતકડા. અને જીએસટીમાં છે એક જ સ્લેબ રાખો, 5% સિવાય બીજો કોઈ સ્લેબ જ ન હોવો જોઈએ ને, એવી રીતે કરો ને તો તમે સાચા કહેવો. બાકી અત્યારે જે બધું છે જનતાને મૂર્ખ બનાવવાની વાતો હાલે છે, જે વોટ ચોરીનો મુદ્દો છે ને એ આખો ડામવા માટે છે આ જીએસટી નું છે એ ગતકડું ઊભું કર્યું છે. એટલું જનતા યાદ રાખજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.